નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ બધાનું સ્વાગત છે આજના લેક્ચર્સની અંદર. બરાબર, ચેપ્ટર નંબર 4 ની અંદર લેક્ચર નંબર 3 આપણે અત્યારે ગર્ભનિરોધન છે એની પદ્ધતિ છે આપણે ભણીએ છીએ. બરાબર, કઈ રીતે ગર્ભ છે નો રહે, બરાબર, ગર્ભધારણ કેવી રીતે અટકાવી શકાય એના માટેની પદ્ધતિ આપણે છે ભણીએ છીએ. આપણે બે ભણી હતી, કુદરતી પદ્ધતિ, અવરોધન પદ્ધતિ. આજે આપણે ભણવાના છીએ આંતઃગર્ભાશય ઉપાયો, બરાબર છે, અને વાઢકાપની પદ્ધતિ આપણી જે બે બાકી હતી એ. હવે આપણે આંતઃગર્ભાશય ઉપાયો એને કહેવાય આયુડીએસ, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ છે એને કહેવામાં આવે છે. એક એવા પ્રકારનું સાધન કે જે નિષ્ણાંત ડૉક્ટર જે છે એની અને નર્સ છે એની મદદથી છે, બરાબર, માતાનું જે આખો જે ટ્રેક છે પ્રજનન માર્ગ એની અંદર છે ફિટ કરવામાં આવે છે. બરાબર, તો એમાંના ઘણા પ્રકાર છે, જેમ કે બિન ઔષધીય આયુડીએસ, જેમ કે લિપસ લૂપ, પછી કોપર મુક્ત કરતા આયુડીએસ, CU7, CUT, મલ્ટીલોડ 375, આ બધા કોપર મુક્ત કરતા છે. તમે નામ સાંભળ્યું હશે, કોપર ટી ને બધું તમે નામ સાંભળ્યું છે ને, તમે કદાચ જોયું પણ હશે, સમાચાર પત્ર છે, બરાબર છે, ન્યૂઝની અંદર ને બધા તમે જોયું હશે, મેડિકલ જે ન્યૂઝ ને એવું બધું આવતું હોય એની અંદર છે એનો સમાવેશ થાય છે, બરાબર, તમને દેખાડેલું હશે. તો આ બિનઔષધીય છે કોપર મુક્ત કરતા આયુડીએસ કે જે કોપર મુક્ત કરે છે. કોપર છે એનાથી શું થાય છે તો કે શુક્રકોષ છે એની ક્રિયાશીલતા નિષ્ક્રિય બનાવી નાખે છે, બરાબર છે, એના કારણે ગર્ભધારણ થતું અટકે છે. એની પછી છે અંતઃસ્ત્રાવો મુક્ત કરતા આયુડીએસ, એમાં છે પ્રોજેસ્ટાસટ, LNG20, એના વિશે આપણે ભણવાના છીએ. બરાબર, તો આટલા પ્રકારો છે, બરાબર. આ છે અંતઃગર્ભાશય ઉપાયો કે જે નિષ્ણાંત ડૉક્ટર છે નર્સની મદદથી છે, બરાબર છે, તો કે માદાનો જે પ્રજનન માર્ગ છે અંદર ફિટ કરવામાં આવે છે. તો શું કરશે આ બધા આયુડીએસ છે ગર્ભાશયની અંદર શુક્રકોષોનું ભક્ષણમાં વધારો કરશે, શુક્રકોષનું ભક્ષણ કરશે. મુક્ત થતા જે કોપર આયન છે શુક્રકોષની ગતિશીલતા, ક્રિયાશીલતા ઘટાડી દે, ચલિતતા, ફલનની ક્ષમતા છે અવરોધી દે. ઉપરાંત અંતઃસ્ત્રાવ મુક્ત કરતા જે આયુડીએસ છે, બરાબર, એ શું કરશે તો કે ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવશે. ગર્ભાશય છે એ ગર્ભધારણ માટે અયોગ્ય બની જાય એટલે ગર્ભ રહેશે નહીં. અને ગ્રીવા છે એને શુક્રકોષ વિરોધી બનાવે. માદા પ્રજનન તંત્રનો જે ભાગ છે ગ્રીવા એને કેવું કરશે તો કે શુક્રકોષ વિરોધી બનાવશે. અંદરની બાજુએ શુક્રકોષ જશે અથવા શું થશે, નિષ્ક્રિય થશે, બરાબર, જઈ શકશે નહીં. બીજું તો કે આયુડીએસ કે જે સ્ત્રીઓ છે ગર્ભધારણમાં જે વિલંબ ઈચ્છે છે એના માટે ખૂબ ઉપયોગી પ્રકારની ડિવાઇસ છે. સ્વાભાવિક છે ને, આયુડીએસથી શું થશે તો કે સ્વાભાવિક છે ગર્ભધારણ છે એ રહેતું નથી. તો જે લોકો બાળક રાખવામાં વિલંબ ઈચ્છતા હોય, બરાબર, કે હમણાં બાળક જોઈતું નથી, તો એવા લોકો માટે છે આયુડીએસ છે એ ખૂબ અસરકારક સાબિત થાય છે, બરાબર છે. બાળકો વચ્ચે અવકાશ ઈચ્છતા હોય એ લોકો માટે પણ ઉપયોગી છે. ઓકે, ચાલો એ સિવાય આપણે જોઈએ તો ઘણી બધી સ્ત્રીઓ છે એ મોં વાટે છે અમુક પ્રકારની ટેબ્લેટ છે, ગોળીઓ છે, ગર્ભનિરોધક ગોળીઓ છે લેતી હશે, તમે નામ સાંભળ્યું હશે. તો એના વિશે આપણે વાત કરીએ તો સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી અન્ય ગર્ભનિરોધક જે પદ્ધતિ છે એ છે પ્રોજેસ્ટોજેન્સ. એના વિશે આપણે વાત કરીએ. પ્રોજેસ્ટોજેન્સ છે આ શું છે આ, બરાબર, પ્રોજેસ્ટાસર્સ, તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન બંને અંતઃસ્ત્રાવો જે છે એનું તો કે કોમ્બિનેશન કરીને બનાવવામાં આવેલું છે. એને ટેબ્લેટ સ્વરૂપે શું કરે છે તો કે સ્ત્રી છે એ મુખ વાટે લે છે. તમે એનું નામ કદાચ સાંભળ્યું હશે, પિલ્સ, એવું નામ સાંભળ્યું હશે બધા લોકોએ, બરાબર ને. બજારની અંદર તમે ઓલી 72 કલાકવાળી ટેબ્લેટ એવું કાંઈક નામ સાંભળ્યું હશે, પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. પ્રોજેસ્ટન ઇસ્ટ્રોજન છે એનું સંયોજન છે, બરાબર છે, જેને થોડી માત્રામાં મોં વાટે મુખ દ્વારા લેવામાં આવે છે. ગોળીઓ સ્વરૂપમાં ઉપયોગ થાય છે એટલે એને લોકપ્રિય રીતે તેને પિલ્સ કહેવામાં આવે છે. MCQ માટે અને 1 માર્ક માટે તમારે યાદ રાખવાનું છે. આ પિલ્સ છે એ ક્યારે લેવામાં આવે તો કે ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન છે લેવાની શરૂઆત કરવામાં આવે છે. એ પણ યાદ રાખવાનું ક્યારે લેવાનું, પિલ્સ ક્યારે લેવાની તો કે પિલ્સ છે ઋતુચક્રના
પ્રથમ 5 દિવસથી લેવાની શરૂઆત કરવાની, બરાબર છે। 5 દિવસથી લેવાનું અને સતત 21 દિવસ, બરાબર, 21 દિવસ સુધી શું કરવાનું તો કે સતત રોજ લેવાની, એટલે કે 7 દિવસના અંતરાય કે જ્યારે ઋતુસ્ત્રાવ ચાલુ હશે એવા સમય દરમિયાન। ત્યારબાદ ફરીવાર જ્યાં સુધી સ્ત્રી છે ગર્ભધારણ રોકવા ઈચ્છતે ત્યાં સુધી એનો રેગ્યુલર છે ઉપયોગ કરી શકે છે, બરાબર। હવે આના કારણે શું થશે તો કે અંડપાત અને ગર્ભસ્થાપન છે એને અવરોધી જશે, સ્વાભાવિક છે, અંડપાત નહીં થાય, ગર્ભધારણની શક્યતાઓ છે કેવી છે તો કે નકારી કાઢે છે, ગર્ભધારણ રહેશે નહીં। એ સિવાય ગ્રીવાનો જે ભાગ છે ત્યાં આગળ શું થશે તો કે ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા છે એને બદલી નાખે। આપણને ખબર છે ગ્રીવાવાળો ભાગ હોય ને શ્લેષ્મ આવેલું હોય, તો એ જે શ્લેષ્મ જે છે, બરાબર, એની ગુણવત્તા પિલ્સ છે એ બદલી નાખે છે, તો એ એક અગત્યનું કાર્ય કરે છે। તો MCQની અંદર એ પણ તમને પૂછાઈ શકે છે, બરાબર। તો બુકની અંદર આ જે સેન્ટેન્સ આપેલા છે એની નીચે ROR છે તમારે અંડરલાઇન કરવાની છે, જે અગત્યના તમને જે આ સેન્ટેન્સ જે છે હું તમને જે કહું છું, બરાબર, MCQ માટે, બરાબર। આગળ જુઓ તો કે સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલી છે આ, બરાબર, મેક્સિમમ, અને સહેલી, તમે બીજું પણ નામ સાંભળ્યું છે કે નવી મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે, તે બિન સ્ટેરોઇડલ બનાવટ છે। સહેલી શું છે? બિન સ્ટેરોઇડલ બનાવટ છે, આ યાદ રાખજો। એ સિવાય આપણે વાત કરીએ તો કે સહેલી શું છે? બિન સ્ટેરોઇડલ બનાવટ, એ પણ મુખ વાટે લેવામાં આવે છે। પિલ્સ અઠવાડિયે એકવાર લેવાય છે, જે ઓછી આડઅસર સાથે શું ધરાવે? ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય ધરાવે છે। પિલ્સની આડઅસર કેવી છે? ઓછી છે, યાદ રાખજો। એ સિવાય પ્રોજેસ્ટ્રોજન્સ એકલું અથવા ઇસ્ટ્રોજનની સાથે સંયોજન કરી અને સ્ત્રી છે એ ઇન્જેક્શન તરીકે પણ એનો ઉપયોગ કરી શકે। તો યાદ રાખજો, તમને એમ પણ પૂછે MCQમાં કે પ્રોજેસ્ટ્રોજન્સ છે એ બીજી કઈ કઈ રીતે લઈ શકાય, તો ઇન્જેક્શન વડે પણ લઈ શકાય છે, બરાબર, એકલું પણ લઈ શકાય, સંયોજન વડે પણ લઈ શકાય છે। એ સેન્ટેન્સ નીચે અંડરલાઇન સાથોસાથ કરજો, બરાબર। અથવા એમને ત્વચાની નીચે પ્રત્યારોપિત પણ કરવામાં આવે છે, આપણી સ્કિન છે એની નીચે પણ પ્રત્યારોપિત કરવામાં આવે છે। એની કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ છે, બરાબર। એનો અસરકારક સમય ઘણો લાંબો હોય છે, એની જે અસર જે છે એ કેવી હોય છે તો કે ઘણા લાંબા સમય સુધી હોય છે, બરાબર। સંવનનના કેટલા 72 કલાકની અંદર, સંવનન થયા પછી આપણે, મેં તમને હમણાં જ કીધું એમ, કેટલા સમયમાં? 72 કલાકની અંદર પ્રોજેસ્ટ્રોજન અથવા પ્રોજેસ્ટ્રોજન ઇસ્ટ્રોજનનું સંયોજન કે IUDs છે એ તમે ઉપયોગ કરો તો એને આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક ગણવામાં આવે છે। તો આ બધી વિવિધ પદ્ધતિ છે એ શેની છે? ગર્ભનિરોધનની પદ્ધતિ તરીકે ઉપયોગી છે, બરાબર। હવે બીજું એક વસ્તુ આનો ઉપયોગ ક્યાં થાય તો કે બળાત્કાર અથવા અણધાર્ય અસુરક્ષિત જાતીય સમાગમ છે એના કારણે જો શું હોય તો કે સંભવિત ગર્ભધારણ હોય તો એને અટકાવવા માટે ઉપયોગી છે, સ્વાભાવિક છે। બળાત્કારના કિસ્સામાં અથવા શું હોય તો કે અણધાર્ય અસુરક્ષિત જાતીય સમાગમ વડે ક્યારેક ગર્ભ રહી ગયો હોય તો એવા સમયે છે, બરાબર, આપણને વહેલા ખબર પડે તો આ બધી પદ્ધતિ એમાંની છે એ શું થાય તો આપણને ઉપયોગી છે, બરાબર। 72 કલાકની અંદર એ ટેબ્લેટ લેવાથી શું થાય તો કે આપણને ફાયદો થાય છે, એના વિશે આપણે જોઈએ। હવે એની જે છેલ્લી પદ્ધતિ છે એ છે વાઢકાપ પદ્ધતિ। તમે વંધીકરણ જે છે એના વિશે સાંભળેલું છે, બરાબર। તો ચોથી એની પછી છેલ્લી જે પદ્ધતિ છે એ કઈ? વાઢકાપ પદ્ધતિ, બરાબર। ચાલો એને આપણે સમજીએ। તમે વંધીકરણ એવું નામ સાંભળેલું છે બધા લોકોએ, બરાબર। પુરુષ અને સ્ત્રી બંનેની અંદર વાઢકાપ પદ્ધતિ છે એ ઉપયોગ કરવામાં આવે છે। ખાસ તો બંનેની અંદર કયો ભાગ કાપવામાં આવે છે, બરાબર, અને શેની અંદર કઈ પદ્ધતિ કહેવામાં આવે છે એ તમારે છે યાદ રાખવાનું છે। શું કરવાનું વાઢકાપ પદ્ધતિની અંદર તો કે પુરુષની અંદર શુક્રવાહિનીનો ભાગ છે એ કાપી નાખવામાં આવે। શું કરવામાં આવે છે? શુક્રવાહિનીનો ભાગ છે એ કાપી નાખવામાં આવે છે। એવી રીતે સ્ત્રીની અંદર અંડવાહિનીનો ભાગ કાપી નાખવામાં આવે। હવે વાઢકાપની પદ્ધતિથી એક શું થાય છે તો કે જે જનન કોષ છે એનું વહન શું થાય? અટકી જાય, સ્વાભાવિક છે ને। તમે શું કર્યું તો કે જનન વાહિનીઓ જે છે એને જ કાપી નાખી,
જનનવાહિનીઓ કાપી નાખો એટલે વાટકાપ પદ્ધતિ એક રીતે ઉપયોગી છે કે જનનકોષ છે એનું વહન શું થાય, અટકી જાય. બરાબર, ખાસ યાદ રાખશું આપણે શું થશે તો કે જનનકોષ એનું વહન અટકે. ઘણા લોકોની અંદર એવી ગેરમાન્યતા હોય છે કે વાટકાપ પદ્ધતિ કરવાથી શું થાય તો કે શરીર છે ક્ષીણ બને છે, શક્તિવિહીન બને છે. એવી બધી ગેરમાન્યતા એક પણ છે, બરાબર, જે પ્રવર્તેલી છે એ બધી ખોટી છે. બરાબર, વાટકાપ પદ્ધતિથી એવો કોઈ ગેરલાભ થતો નથી. તો બંને અંદર કરવામાં આવે છે. પુરુષની અંદર નસબંધી, બરાબર, એને કહેવાય વાસેક્ટોમી અને સ્ત્રીની અંદર એને કહેવાય ટ્યુબેક્ટોમી. પુરુષ નસબંધીને શું કહેવાય વાટકાપ પદ્ધતિમાં યાદ રાખજો, પુરુષ અને સ્ત્રી બંનેની અંદર આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. તો પુરુષમાં શું કહેવાય એને વાસેક્ટોમી આ પદ્ધતિને, સ્ત્રીઓની અંદર શું કહેવાય ટ્યુબેક્ટોમી. ખ્યાલ આવ્યો? તો તમને એમસીક્યુમાં પણ પૂછી શકે. બરાબર છે. પુરુષ નસબંધીમાં શું કરવાનું તો કે શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં, બરાબર, અથવા વૃષણ કોથળી ઉપર નાનો કાપ મેકી દેવામાં આવે છે, બાંધી દેવામાં આવે છે. કાપ મેકીને તમે બુક્સની અંદર તમને આકૃતિ આપી છે, તમે જુઓ. બરાબર, પેજ નંબર ઉપર આગળના તમે પેજ નંબર ઉપર જોશો. બરાબર, તમને 61માં પેજ ઉપર છે આકૃતિ આપેલી છે, એમાં જુઓ તમે. ઓકે, એવી રીતે સ્ત્રી નસબંધીમાં શું કરવાનું, અંડવાહિનીનો જે ભાગ છે એ કાપી નાખવાનો, બરાબર, નાનો ભાગ દૂર કરી દેવાનો અને ઉદર અથવા યોની દ્વારા નાનો કાપ મૂકી બાંધી દેવાનો. આ પદ્ધતિ ખૂબ અસરકારક છે, પરંતુ તેની પુનઃ સ્થાપિતતા ઘણી બધી નબળી છે. અસરકારક છે પણ એકવાર નસબંધી થઈ ગયા પછી તમે એમ કહો કે હવે ફરીવાર જે નોર્મલ પરિસ્થિતિ હતી એ કરવી છે તો એ ખૂબ ઓછા પ્રમાણમાં છે, નબળી છે. બરાબર, એવું કહેવાય. સ્વાભાવિક છે, ફરીવાર તો કઈ રીતે એને જોઈન્ટ કરવું, બરાબર, થોડુંક અઘરું છે. તો યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિનો તમે ઉપયોગ કરો, એના ઉપર ભાર મૂકવામાં આવે તો એના ઉપયોગથી શું થાય, યોગ્ય તબીબની મદદથી, નિષ્ણાંતની સલાહની મદદથી જો આવા પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે તો ગર્ભધારણ છે એ થતું અટકાવી શકાય છે. બરાબર, એ પણ યાદ રાખવું જરૂરી છે કે પ્રાજનનિક સ્વાસ્થ્યની જે સંભાળ છે એના માટે ગર્ભનિરોધક એક કાયમી જરૂરિયાત રહેતી નથી. હકીકતમાં તો આપણે શું કરીએ છીએ, કુદરત વિરોધી આ બધી પ્રક્રિયા છે. બરાબર ને, આ બધી પ્રોસેસ શું છે, કુદરત વિરોધી પ્રક્રિયા કરીએ છીએ. પણ મુખ્ય હેતુ એ છે કે વસ્તી છે એને આપણે કંટ્રોલ કરીએ. બરાબર, ઘણી બધી છે એની આડઅસર ન થાય એ હેઠળ આપણે આ બધી પ્રક્રિયાઓ કરીએ છીએ. મુખ્ય આપણો હેતુ એ છે ગર્ભધારણ અટકાવી શકાય. બરાબર છે, ક્યારે તો કે વધારે જ્યારે બાળકની એની જરૂર નથી એવા સમયે, પણ કુદરત વિરોધી. સાથોસાથ આપણે બીજા બધા રોગ છે એને પણ ન ભૂલીએ કે એ સિવાય આપણા શરીરમાં બીજા બધા ડિઝીઝ પણ ચાલુ હોય, જેમ કે ઉબકા છે, રક્તસ્ત્રાવ છે, અનિયમિત ઋતુસ્ત્રાવ જે છે, કેન્સર છે, ખૂબ સામાન્ય રીતે જોવા મળતા. બરાબર, આ સિવાય આ બધી વસ્તુ છે ને આપણે સંપૂર્ણ રીતે અવગણી શકાય નહીં. બરાબર, તો આ બધા લક્ષણો પણ માંદગીની અસર ને આ બધું આપણામાં જોવા મળે, સાથોસાથ જોવા મળતું હોય. આપણે આવી બધી પરિસ્થિતિની સાથોસાથ આવી બધી પદ્ધતિ છે એને ઉપયોગમાં લેવાની હોય છે. એની પછીનો એક નાનકડો એવો ટોપિક જે છે આપણે શરૂ કરીએ છીએ, ડાક્ટરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત. બરાબર, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, એમટીપી તરીકે ઓળખવામાં આવે છે, એ આપણે શરૂ કરીએ. બરાબર, તો ચાલો આપણે જોઈએ હવે એમટીપી. તો હવે આપણે એની પછીનો ટોપિક જોવાનો છે એમટીપી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેરિત ગર્ભપાત. જોકે કાયદાની વિરુદ્ધ છે, એમ આપણે વાત કરી હતી અગાઉ કે બાળક છે એનું શું કહેવાય, ભ્રૂણ પરીક્ષણ કરાવવામાં આવે. ભ્રૂણ પરીક્ષણ થઈ ગયા બાદ એમ લાગે કે ચાલો બાળક મારે જોઈતું નથી, અથવા તો છોકરી છે, અથવા બરાબર ઘરના કોઈ પ્રોબ્લેમ છે, તો બાળક છે એ પડાવી આપવામાં આવે છે. તો આવા પ્રકારની પદ્ધતિ તમે સાંભળી હશે, પ્રેરિત ગર્ભપાત. બરાબર છે, એના વિશે આપણે જોઈએ. ગેરકાનૂની એક પ્રકારની પ્રોસેસ છે, એનો ગેરઉપયોગ લે છે ઘણા લોકો. બરાબર, જો કે આવા કિસ્સાની અંદર ડૉક્ટર અને જે લોકો છે આ પ્રકારની પ્રોસેસ કરાવે છે એ લોકો છે ગુનો છે નોંધી અને એના ઉપર કાર્યવાહી થાય છે. બરાબર, તો ગર્ભધારણના પૂર્વ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને કહેવાય ડાક્ટરી ગર્ભપાત, એટલે કે એમટીપી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. ઈરાદાપૂર્વક એમ
જાતે કરીને શું કરવાનું તો કે ગર્ભ જે છે એને શું કરાવી દેવાનો તો કે પડાવી દેવાનો. ઓકે, એને પ્રેરિત ગર્ભપાત કહેવાય છે. સામાન્ય રીતે આશરે એવું કહેવાય કે એનો આંકડો તમારે MCQ માટે યાદ રાખવાનો છે, અંડરલાઇન કરજો લાઇનમાં. 45 થી 50 મિલિયન MTP વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે. કેટલા? 45 થી 50 મિલિયન MTP દર વર્ષે પ્રેરિત ગર્ભપાત આપણે જોઈએ. દર વર્ષે કેટલા MTP થાય છે? 45 થી 50 MTP થાય છે વિશ્વમાં. આપણે કીધું હતું બરાબર, 1 મિલિયન એટલે કેટલું તો કે 10 લાખ એમ. તો આ તો આટલા બધા મિલિયન છે, વિચાર કરો. 50 મિલિયન વિશ્વમાં, વિચાર કરો તમે કેટલો મોટો આંકડો છે આખા વિશ્વમાં. એનો મતલબ ખાલી ભારત દેશ નહીં, એમ વિશ્વની અંદર જે છે ઘણા બધા લોકો જે છે એવું ઈચ્છે છે કે સ્ત્રી નથી જોતી, અથવા તો બીજા ઘણા બધા કારણો હોઈ શકે. બરાબર, પુખ્ત વયના ન થયા હોય છોકરાઓ, અને એ પહેલાં સંવનનની ઘટનાઓ થઈ ગઈ હોય, ભૂલથી બાળક રહી જાય, તો શું કરવું? ઘરમાં ખબર પડી જશે કે આવા બધા પ્રશ્નો સામે આવે, બરાબર, મીડિયા સામે આવી જશે તો, બરાબર, ગામમાં ખબર પડી જશે તો. આવી ઘણી બધી નાની નાની મોટી ભૂલ છે, એના કારણે MTP છે એ થાય છે. એ દ્રષ્ટિએ તમે આમ જોવા જાઓ તો કેટલું બધું ઊંડું ઉતરી જવું પડે એમ, બરાબર. પણ આપણે થોડું ઘણું વિચારવું જોઈએ, બરાબર. અને આપણે તો સાયન્સની દ્રષ્ટિએ આને જોવાનું છે, થોડુંક ફિલોસોફિકલ દ્રષ્ટિએ પણ આપણે આને જોવાનું છે, બરાબર. એમાંય તે કુલ કાલ્પનિક ગર્ભધારણ છે એના 5 પૈકી, એટલે એની સંખ્યામાં હોય છે કુલ કાલ્પનિક ગર્ભધારણના, બરાબર, 45 થી 50 મિલિયન MTP દર વર્ષે કરવામાં આવે છે, કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણ એટલે 5 પૈકી 1ની સંખ્યામાં હોય છે. એટલે કે દર 5એ 1 તો શું થઈ જાય છે તો કે આ રીતે આને આ રીતે MTP કરાવી દેવામાં આવે છે. તો આમ તો MTP છે એ વસ્તી ઘટાડવામાં આમ જોઈએ તો અગત્યની ભૂમિકા ભજવે. એક દ્રષ્ટિએ આપણે એમ કીધું છે MTP થી શું થશે તો કે વિશ્વની અંદર સંખ્યા છે એ શું થાય તો કે ઘટી જાય. પણ એવી સંખ્યા ઘટાડીને આપણે ક્યાં જશું? બરાબર, કે જે એક ગુના તળે તમે શું કર્યું છે, ભૂલ થઈ ગઈ છે, એના કારણે જે બાળક છે એ રહી ગયું છે, અને હવે તમે જે ગુનો કર્યો છે એની સજા કોને આપવાની? એ બાળકને આપવાની. બરાબર, તો એ એક દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આપણો એનો હેતુ છે નહીં. એનો હેતુ તો એ નથી ને, MTPનો હેતુ થોડો એ છે કે એને પડાવી દેવાનો. MTPને સ્વીકારવી, કાયદાકીય બનાવવા માટે ઘણા બધા દેશો માટે ચર્ચાનો વિષય છે. હવે બધા દેશોએ ભેગા મળી અને ચર્ચાનો વિષય બનાવ્યો કે MTP છે એને કાયદાકીય રીતે બનાવવું કે કેમ. તમને બધા લોકોને ખબર હશે કે વિદેશની અંદર જે છે સૌથી વધારે આ બાબત જોવા મળે છે. હજુ તો બાળકો છે પુખ્ત વર્ષની ઉંમરે પહોંચ્યા નથી હોતા, અને એવા સમયે સ્ત્રી માતા બની જાય છે. બરાબર, ત્યાં આગળ તો શું છે વિદેશની અંદર તમે જોજો આ પ્રકારે બધું જોવા મળે કે અહીંયા આપણે જેમ અનાથ આશ્રમ છે ત્યાં આગળ એવા જે ચાઇલ્ડ હેલ્થ કેર માટેના અલગ છે ડિવિઝન પાડવામાં આવે. બરાબર, બાળક છે શું થઈ જાય, ભૂલથી રહી જાય છે, પછી એવા બાળકને ત્યાં સોંપી દેવામાં આવે અથવા MTP કરાવવામાં આવે છે. હવે ઘણી બધી બાબત છે, કારણ કે એની સાથે ઘણા બધા પાસા સંકળાયેલા હોય. આપણને ખબર છે કેવા તો કે આપણને ખબર ભાવનાત્મક, એમ આપણી યારે લાગણી સંકળાયેલી હોય, પાછી એની યારે ઘણા બધા નૈતિક છે, ધાર્મિક છે, સામાજિક પ્રશ્ન સંકળાય, કોણ શું વિચારશે, આવું બધું. એટલા માટે તો ભારત સરકારે MTPના દુરુપયોગને ટાળવા માટે 1971ની અંદર, સાલ છે એ યાદ રાખવાની બહુ જરૂર નથી, સખ્ત જોગવાઈની હારોહાર એને કાયદાકીય રીતે કરેલો. તો ભારતની અંદર છે કાયદો છે 1971ની અંદર આવ્યો, મે બી કદાચ પૂછાઈ પણ શકે. તો આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની છે. સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવા માટે આવ્યો હતો કે MTP નહીં કરાવવાનું. શું કામ? એના કારણે આપણે જે ભેદભાવ જોવા મળે છે, બરાબર, તો કે સ્ત્રી છે તો કે ચાલો પડાવી દો, જે તે સમયે તો પડાવતા નહીં તો દૂધ પીતી કરી દેતા, બરાબર, એને મારી નાખતા, એવું તમે સાંભળેલું છે. હજુ પણ ઘણા બધા MTP ભારતની અંદર નોંધાય છે, બરાબર, એ ગેરકાયદેસર રીતે. હવે MTP શું કામ છે તો કે દેખી રીતે આપણે એનો જવાબ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જો અસુરક્ષિત સમાગમ થઈ ગયો છે તો એના કારણે શું થાય તો કે અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ જે ગર્ભનિરોધક સાધન નિષ્ફળ ગયું,
કાં તો શું થયું, અસુરક્ષિત સમાગમ છે એના વડે થયું છે, બાળક છે ગર્ભધારણ રહી ગયું, અથવા આપણે જે વાત કરી ગર્ભનિરોધક સાધનો એમાં શું થયું, નિષ્ફળતા ગઈ એટલા માટે ગર્ભ રહી ગયો ને. તો ગર્ભ રહી ગયો છે, જોઈતો નથી, હવે શું કરાવવું છે, એમટીપી. હવે શું બાળક છે એને પડાવી દેવું છે, બરાબર, એટલા માટે કરાવવામાં આવે છે. એ સિવાય બળાત્કારને કારણે અનિચ્છિત ગર્ભધારણથી છુટકારો મેળવવો છે. બળાત્કારના કિસ્સામાં રહી ગયો છે ગર્ભ, છુટકારો મેળવવો છે તો એમટીપી કરાવવામાં આવે છે. એમટીપી ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય એમના માટે પણ આવશ્યક છે. હવે એમટીપી કાયદાકીય રીતે ક્યારે ઉપયોગમાં લેવામાં આવે તો કે માનો કે બાળકના પોતા માટે, માતા માટે જ્યારે શું હોય તો કે એને નુકસાન કરતું હોય, અથવા બાળકને કંઈક નુકસાન થયું હોય તો એવા બાળકને પડાવી દેવું, અથવા માતાને નુકસાન હોય અથવા બંનેને નુકસાન હોય એવા સમયે કાયદાકીય રીતે એને કરાવવામાં આવે છે. ક્યારે ક્યારે ન કરાવવું જોઈએ આપણને એ પણ કીધેલું છે. ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન શું કરવાનું, એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરાવવામાં આવેલો એમટીપી જે છે એ સુરક્ષિત મનાય. તો એમસીક્યુ માટે તમને યાદ રાખે કેવા સમય દરમિયાન, તો કે ગર્ભધારણના પહેલા 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધી જો તમે એમટીપી કરાવો તો એ સુરક્ષિત મનાય. કારણ કે આપણને ખબર છે કે આગળ તો પછી છે એનો વિકાસ શરૂ થઈ જાય, એનું જે જોડાણ છે વધારે મજબૂત થઈ જાય, પછી એમટીપી કરાવવામાં આવે તો માતા બાળક બંનેને નુકસાની થઈ શકે. એટલા માટે જો બીજા 3 મહિનામાં કરાવવામાં આવે તો ગર્ભપાત છે એ ખૂબ ઘાતક નીવડે. એટલે 6ઠ્ઠા મહિના સુધી પહોંચી ગયું હોય, બરાબર, ગર્ભાવસ્થા, તો ખૂબ ઘાતક નીવડે એવું કહેવાય. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટાભાગની એમટીપી ગેરકાનૂની રીતે આપણે વાત કરી હતી એની પાસે કરાવવામાં આવે છે. ગેરકાનૂની વ્યક્તિઓ ઈજા કરે, સ્વાભાવિક છે, કારણ કે લીગલ હોય તો લીગલી તો થતું નથી, એટલે ગેરકાનૂની વ્યક્તિ જ કરવાના છે આ લોકો. માત્ર અસુરક્ષિત જ નહીં પણ ઘાતક પણ છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ તો કે ન જન્મેના બાળકના જાતીય પરીક્ષણ માટે એમનિયોસેન્ટેન્સીસ આપણે વાત કરી હતી, ઓલું ભ્રૂણ જળ છે, બરાબર, એને દ્વારા ખબર પડીએ કે રંગસૂત્રની ભાતને આધારે અવારનવાર એવું જ પણ જોવા મળેલું છે કે ગર્ભ છે એ માતા હોય તો એમટીપી કરાવી દેવામાં. આપણે કીધું કે જો બાળકી છે તો શું કરો, ચાલો એમટીપી કરાવી દો. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આવી પ્રવૃત્તિને ટાળવી જોઈએ, અથવા આ યુવા છે, માતા છે, ગર્ભ બંને માટે ઘાતક છે એવું સમજાવવું જોઈએ. આ બધી વસ્તુ છે આપણે નૈતિક ફરજ માનવી જોઈએ, બરાબર, એક સામાજિક દ્રષ્ટિકોણથી વિચારવું જોઈએ. તમારે પણ વિચારવાનું છે ભવિષ્યની અંદર, બીજાને સમજાવવાનું છે, બરાબર, ખાલી ભણવા ખાતર જ આપણે આ વસ્તુ ભણવાની નથી. અસુરક્ષિત સંવહનને ટાળવો જોઈએ, બરાબર. ઉંમર પહેલાં બધી વસ્તુ અમુક છે ટાળવી જોઈએ, ઉંમર થઈ ગયા પછી પણ અસુરક્ષિત સંવહન ટાળવું જોઈએ, બરાબર. એના માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ આપણે પૂરી પાડવાની છે. બિન આરોગ્યપ્રદ વલણ છે એને આપણે અટકાવી શકો તમે. તો આ બધી વસ્તુ છે આપણે ખાસ કરીને જોવાની છે. તો અહીં સુધી એકવાર શાંતિથી વાંચી નાખજો, મજા આવે એવો ટૉપિક છે, બરાબર. એમસીક્યુની સાથે એક્ઝામની દ્રષ્ટિએ તો કે જીવનના એક ટૉપિક તરીકે પણ જોવાનું છે. હવે આપણે લાસ્ટ ટૉપિકની અંદર જોશું જાતીય સંક્રમિત રોગ અને અફળદ્રુપતા અથવા વંધ્યતા. ચાલો મળીએ.